શ્રી ઘનશ્યામ મહારાજની જય. પૂજ્ય મારા ગુરુ વાસુદેવ સ્વામી, પરમ પૂજ્ય ભાઈ શ્રી દિનકરભાઈ બાપુ, આપ સર્વે શ્રીજીના લાડેલા ભક્તોને અમારા સંતોના જય સ્વામિનારાયણ. સત્સંગની શરૂઆત કરીએ. આપણી સૌની સમક્ષ આપણા ઈષ્ટદેવ મૂર્તિ રૂપે બેઠા છે અને આ સત્સંગ સભામાં સત્સંગ પણ એમનું સ્વરૂપ છે એ રીતે આપણી વચ્ચે બેઠા છે. ભગવાનની મૂર્તિ, ભગવાનનું કીર્તન, ભગવાનના ચરિત્ર, ભગવાનની ધૂન એ સિવાય જીવને પૂર્ણ શાંતિ મળતી નથી. આવો ભગવાનની મૂર્તિને યાદ કરીને કીર્તનની અંદર ભગવાનની થોડી લીલાને સંભાળીએ અને ગાઈએ. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામ. અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ થયા. છપૈયાપુરમાં વાલો આપે પ્રગટ. ધર્મ ભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા. ધર્મ ભક્તિને ઘેર આનંદ ઉત્સવ થયા. સંતોને આનંદ ઉપજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. સંતોને આનંદ ઉપજાવતા હો, વંદન આનંદ ઘન. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘન. બાલ ચરિત્ર કરી આપે વન વિચર્યા. બાલ ચરિત્ર કરી તીર્થો માહી ફરી જીવો પાવન કર્યા. તીર્થો માહી ફરી જીવો પાવન કર્યા. નીલકંઠ નામ ધરાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. નીલકંઠ નામ ધરાવતા હો, વંદન આનંદ ઘન. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ ઘન શ્યામને. સ્નેહ ભર્યા નયણે નિહાળતા હો, વંદન આનંદ. વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા. વલ્કલ વસ્ત્ર ધરી પુલહાશ્રમે રહ્યા. બ્રહ્મરૂપ તેજ કરી મોટા જોગી થયા. બ્રહ્મરૂપ તેજ કરી મોટા જોગી થયા. નિજ સ્વરૂપ સમજાવતા હો, વંદન આનંદ ઘન શ્યામને. નિજ સ્વરૂપ સમજાવતા હો,
વંદનયાનંદ ઘન લોજપુર ધામ રહી સરજુદાસ કાવિયા. લોજપુર ધામ રહી સરજુદાસ કાવિયા. સર્વોપરી જ્ઞાન કહી સંતોને રીઝાવિયા. સર્વોપરી જ્ઞાન કહી મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો. વંદનયાનંદ ઘન શ્યામને મુક્તાનંદ પ્રેમ થકી પૂજતા હો. વંદનયાનંદ ઘન શ્યામ સ્નેહ ભર્યા નયણે નિહાલતા હો. વંદનયાનંદ ઘન શ્યામને સ્નેહ ભર્યા નયણે નિહાલતા હો. વંદનયાનંદ ઘન જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ. એ ભજો જય સ્વામિનારાયણ 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 હે ભજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે ભજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ યણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે ભજો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાનની અનહદ કૃપાથી આજની આ સત્સંગ સભામાં આપણે સૌ એકત્રિત થયા. મુક્તાન સ્વામીએ આ કીર્તન બનાવ્યું છે, જેમાં મહારાજના પ્રાગટ્યથી લઈ શ્રીજી મહારાજ ગુજરાતમાં પધાર્યા લોજમાં અને પોતે નજરે જે દીઠ્યા ત્યાં સુધીનું એમણે વર્ણન કર્યું છે. બીજું એક મુક્તાન સ્વામીનું કીર્તન છે, એમાં પણ મહારાજનો મહિમા કહેતા એ કહે છે કે અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો. થોડી નહીં, એક જ વાક્યમાં બે શબ્દ રિપીટ થયા છે, અતિ અને ઘણી. અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો. ભગવાન આપણા હિન્દુ વૈદિક શાસ્ત્રના મત પ્રમાણે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે, વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ભગવાન એક છે. વચનાર્થમાં ખુદ પોતે શ્રીજી મહારાજ એ જ વાતને 2 થી 4 વાર ઉચ્ચારે છે
કે એવા જે એક ભગવાન, તે અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ જીવોના કલ્યાણને માટે રામ, કૃષ્ણ, વરાહ, વામન, નૃસિંહ આદિ અવતારો ધારણ કરે છે. તો એવા જે એક પરમાત્મા, એમણે કળિયુગની અંદર પૂર્ણાવતાર રૂપે, સર્વાવતારી રૂપે આ બ્રહ્માંડમાં પધારી અને આપણે દુનિયાના ગમે તે છેડે હતા, આપણને સત્સંગ દ્વારા, સંતો દ્વારા, કે ક્યારેક દિનકર બાપુ જેવા કોઈ મૂર્તિમંત કાકાજી જેમ આપણને દેખાય એવા પરમાત્માના એક મેસેન્જર, એના દ્વારા પણ ભગવાને આપણને શોધી લીધા. એ ભગવાને શોધી લીધા એમાં આપણો કંઈ પ્રયાસ હતો કે સંપૂર્ણ એમનો પ્રયાસ હતો? એટલે કહેવાય કે અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજે. જો થોડી નહીં, અનલિમિટેડ મેર એમણે કરી છે. સ્વામિનારાયણ ભગવાન એકવાર મેથાણ ગયા. મેથાણની અંદર કાકાજીભાઈ અને જીજીબેન, સ્વામિનારાયણ ભગવાનને ત્યાં એક મહિનો ગુપ્તવાસ રહેવું હતું. તો જતા તો રહ્યા, કાકાભાઈને વાત કરી. કાકાભાઈ કે વેલકમ, અમારા મોટા ભાગ, તમે ખુલ્લે રહો કે ગુપ્તવાસ રહો, અમને તો લાભ જ છે. શ્રીજી મહારાજ કે અમારી થોડી શરતો છે કે અમને બાળ ફળિયામ નહીં ફાવે, ઓસરીમ નહીં ફાવે, ઘરની અંદર અમારી વ્યવસ્થા કરો. કોઈ જોઈ જાય અને પાછા ગરડા અમને લઈ જાય, અમારે ખાનગી રહેવું છે. ઓરડાની અંદર બધી વ્યવસ્થા કરી જેવી દાદાના દરબારમાં હતી. કાકાભાઈ એકવાર ખેતર ગયા, એમના જીજીબેન એ પણ બહાર ગયા. સ્વામિનારાયણ ભગવાન સવારનો સમય, કાકાભાઈએ પૂજા કરેલી, થાળ ધરાવી દીધેલો, ભગવાનને બધી રીતે સ્વાગતા કરીને લહેર કરાવીને બંને ગયેલા. શ્રીજી મહારાજ ઘરે એકલા. હવે થોડી વાર થઈ તો ઘરમાં કામવાળી બાઈ આવી, જે કાકાભાઈના ઘરે કામ કરતી હતી. જ્ઞાતિથી થોડી લોઅર ક્લાસ, એ વખતના નિયમો બધાય, વર્ણાશ્રમના ધર્મો, કે સીધું એનાથી ઘરમાં ના જવાય, બહાર ઊભું રહેવું પડે, લાઈક ઓસરીની અંદર. પણ ઘરમાં કામ કરતી હતી એટલે પાણી ભરવા ગઈ હતી. તો પાણીના 2 બેડા માથે ને એક હાથમાં. ઘરમાં જોયું, કોઈ ના દેખાણું, કારણ કે મહારાજ તો અંદર બિરાજતા હતા. એટલે એણે બૂમ પાડી. એ જીજીબેન હતા ને, એમને માં કહેતા. એટલે પેલી નોકરાને શું કીધું, એ માં ક્યાં ગઈ, એ માં, એમ બૂમો પાડવા લાગી. શ્રીજી મહારાજ ઓરડાનું દ્વાર ખોલીને બહાર આવ્યા. ચૂપ માર, શું બૂમો પાડે છે? કામ હું છે તારે તારું માનું? કોણ તારી માં? તો કે જીજીબેન એ મારી માં, અમે એને માં કહીએ છીએ. હા તે ભલે, પણ તારે કામ શું છે એનું? તો કે હું પાણીનું બેડું ભરીને આવું તો માથેથી પાણીનું બેડું એ ઉતારે, એટલે મારે કામ છે. તો કે એમ કે ને, લાય અમે ઉતારીએ. ફળિયામાં ઓસરીની નજીક પેલી બાઈ ઊભી રહી અને ઓસરીની અંદર કોરે શ્રીજી મહારાજ ઊભા રહ્યા. એના માથેથી બેડા લઈ અને ઉતાર્યા. હવે તો પાછી બોલી, માં, એ માં. શ્રીજી મહારાજ કે ચૂપ માર, શું કામ છે તારે માનું? તો કે માં હોય તો મને બટકું રોટલો ખાવા આપે. તો કે એમ બોલ ને, બેસી જાય અહીંયા, ઉપર આવતી રહે. ઓસરીની કોરે ઉપર બેસાડી. શ્રીજી મહારાજ પોતે ગ્રસ્થના એ ઘરમાં રોટલો હોદે. જૂનો જમાનો, લાકડાના કે માટીના કોઠલા હોય, કબાટ, અને જેનું એવું એમાં દરવાજો હોય, વધ્યું ઘટ્યું બધું એમાં મૂકે, સાંજે કામ લાગે છોકરાઓને. ભગવાને એ અંધારામાં દીવો કર્યો, ઘરમાં લાઇટો હતી નહીં, અને એ કોઠલો ખોલ્યો અને એમાંથી રોટલો, દહીં અને થોડું અથાણું એક નાની એવી ડીશમાં લઈ અને નાપ્યું, લે ખા. એમ કહીને શ્રીજી મહારાજ તો પાછા ઘરમાં ઢોલીએ બેસી ગયા. પેલી જમે છે, અડધું એણે ખાધું છે. ત્યાં જીજીબાઈ આવ્યા બહારથી. પેલીને ઓસરીને કોરે ઉપર બેસીને ખાતી જોઈ અને બોલ્યા, બહુ ચડી ગઈ છો?
કોને પૂછીને તું ઘરમાં ગઈ? કોને પૂછીને તે ખાવાનું લીધું? આ મારું બધું અભડાવી માર્યું? એમ કરીને જેમ તેમ ખીજાવા લાગ્યા. ત્યારે પેલી કહે છે, તમારા ભગવાને મને આપ્યું. શું વાત કરે છે? હા પૂછો ને, હું કોઈ દી આવું કરું? તરત જીજીભાઈ ઘરમાં ગયા, શ્રીજી મહારાજને પૂછ્યું. શ્રીજી મહારાજ કે હા, એને ખીજાશો નહીં, અમે આપ્યું. ત્યારે એની આંખમાં આંસુ આવ્યા. ઓહો, અમે તો ગ્રહસ્થ ગામના માણસો, તમે અમારું ધ્યાન રાખો એમ અમારા નોકરનું ધ્યાન રાખો? તો કેમ ના રાખીએ? તમે તો અમારા છો, પણ તમારા જે હોય એ અમારા છે. પછી જીજીબાઈએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, અમારું સામાન્ય આ ઘરમાં અંધારું, અંધારામાં ખૂણામાં કોઠલો માટીનો, એમાં બટકું રોટલો પડ્યો તો એ તમને જડ્યો કેમ? ત્યારે શ્રીજી મહારાજ હસીને કહે છે, આટલું મોટું આ બ્રહ્માંડ, આટલા મોટા બ્રહ્માંડમાં 14 પ્લાનેટ, એમાંથી એક પ્લાનેટનું નામ અર્થ, પૃથ્વી, એમાં અસંખ્ય દેશો, એમાંથી એક દેશ ઇન્ડિયા, એમાં એક જનપદ, એમાંથી એક તાલુકો, એમાં એક ગામ. એ ગામની અંદર તમે જીજીબેન ને આ કાકોભાઈ અને એનું આ ઘર, એને હોધી લઈએ તો કોઠલામાંથી રોટલો ના હોધી લઈએ? હું એ કહું છું કે આટલા અનંત કોટી જીવો છે આ બ્રહ્માંડમાં, અને એ બ્રહ્માંડમાં ભગવાને મને તમને સત્સંગના માધ્યમે હોધી લીધા, આપણી પાસે રાખ્યા, આપણને પોતાના માનીને. લાઈક જેમ ફેમિલીનો કોઈ મેમ્બર હોય, એને ફેમિલીનો વડીલ શું માને? મારો છે. દુનિયાના ગમે તે દેશમાં હોય એની ચિંતા કરે, એને ફોન કરે, એને જે કાંઈ પૈસા જોતા હોય એની સગવડતા કરાવે. કેમ? મારો છે. શિક્ષાપત્રી એમાં એક વાર નહીં, કેટલી વાર શ્રીજી મહારાજે કીધું છે કે મારા આશ્રિતો તેણે આવું કરવું, મારા આશ્રિતો તેણે આવું ન કરવું. એ ભગવાન પોતે આપણને મારા કહે છે નહીં, કરી લીધા, પાસે રાખ્યા, આ સત્સંગમાં રાખ્યા. એ કોઈ સામાન્ય કૃપા નથી. એમાં આપણો પ્રયાસ તો બહુ અલ્પ છે, એમાં તો આળસ કરીએ આપણે. અનહદ કૃપા છે પરમાત્માની. એટલા માટે મુક્તાન સ્વામી છે ને કવિ છે બહુ મોટા, અને કવિ કોઈ દી કવિતામાં ભૂલ ના કરે, અને કદાચ થઈ ગઈ હોય તરત સુધારી નાખે, કારણ કે કાલે સવારે બહાર પડશે, બીજા કવિઓ મજાક કરશે, દોષ કાઢશે અંદરથી. એટલે કવિતાનો અંદર છે પુનરાવર્તી દોષ, એક કવિતાનો દોષ છે કે એકનો એક શબ્દ એકની એક લાઈનમાં, એકની એક કડીમાં 2 વાર હોય તો કવિની ખામી કહેવાય. અહીં મુક્તાન સ્વામી એક જ કડીમાં 2 શબ્દ મૂકે છે, સમાન અર્થી શબ્દ, એક જ મિનિંગવાળા. અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો, અતિ ઘણી મેર કરી છે શ્રીજી મહારાજ જો. ત્યારે પરમાત્માએ જ્યારે આપણને પોતાના માન્યા છે, પાસે રાખ્યા છે, ત્યારે આપણે હવે થોડી આળસ મૂકીને ગ્રહણ શક્તિ કેળવીએ, શ્રવણ શક્તિ કેળવીએ, સેવા શક્તિ કેળવીએ અને મહિમા શક્તિ કેળવીએ. મોટા ભાગે શું થાય, આમાંથી ઘણા બધા વોલીબોલ રમ્યા હશે. વોલીબોલમાં વચ્ચે નેટ હોય, 2 બાજુ એક ટીમ હોય, રાઈટ? 2 ટીમ્સ બિટવીન નેટ. તો પછી આ બાજુવાળા પહેલાં બોલને મારે, પેલી બાજુવાળા પાછો આ બાજુ બોલને મારે. કોઈ કેચ કરવા તૈયાર નથી. એવી રીતે શાસ્ત્રો સંતો બધાય આપણને કહે છે, પણ આપણે કહીએ આ મને ક્યાં લાગે, આ તો આમને લાગુ પડે. કોઈ સ્ટોરી કહેવાતી હોય, કોઈ ઉપદેશ દેવાતો હોય, કોઈ વાર્તા કહેવાતી હોય, હા જોયું સ્વામી જે કહે છે ને એ પહેલાંનું જીવન એવું જ છે, એને જ લાગુ પડે. કે ત્યાં સુધી કે પત્ની બેઠી હોય એમ કે હા સ્વામી જે કહે છે ને એ મારા પતિને જ લાગુ પડે છે, અને પતિ હોય તો ઘણી વાર એમ કે હા જો એ સુધરે ને તો બહુ સારું વાત, એને જ લાગુ પડે છે. આપણે કોઈ સ્વીકારવા કેચ કરવા તૈયાર નથી. એક દાદા ગામના, ગુજરાતની વાત છે, અને ગામના સિટીમાં ભાગે 1-2 વાર ગયા હશે એવા. તો એમને કંઈ મોઢાની બીમારી થાય, એટલે ગામડામાં અવેલેબલ નહોતું મેડિકલ, એટલે સિટીમાં ગયા, અને ત્યાં જઈને કોઈ ક્લિનિકમાં જઈને બતાવ્યું. એટલે ડૉક્ટર સારો હતો, એને કીધું સૂઈ જાઓ. એટલે દાદાને પછી કીધું દાદા તમારું મોઢું બધું જોયું, મને લાગે છે કે તમારે દાંત કાઢવા પડશે. તો દાદા કે કેટલી વાર કાઢવાના? દાંત મળ્યા કાઢવા દાદા. ડૉક્ટરે કીધું ને તમારે દાંત કાઢવા પડશે. તો પહેલાં તો 2 મિનિટ દાંત કાઢીને કે હવે કેટલી મિનિટ કાઢવાના? તો કે એમ નહીં દાદા, આ દાંત
તો કંઈક બધા બોલો ને, ફરી કાઢું દાંત, એમ કરીને દાદો ફરી હસવા મળ્યો. ડૉક્ટર કહે છે હવે આની હારે કઈ રીતે કામ લેવું, એટલે એણે વાતને ફેરવી કે દાદા તમારે દાંત કઢાવવા પડશે. એટલે ડૉક્ટરને ગીલી 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 કરી કરે. ડૉક્ટર બિચારો હશે. એટલે શું કરો તમે? તો તમને કીધું તમારે દાંત કઢાવવા પડશે. હું તમને દાંત કઢાવું છું. પણ દાદો સ્વીકારવા તૈયાર. એવી રીતે કોઈ પણ વાત મને લાગુ પડે છે, મારા કલ્યાણ માટે છે, મારા સુખ માટે છે, એમ જ્યાં સુધી નહીં આપણે સ્વીકારીએ ત્યાં સુધી આવા નાટક જ કરીશું. અને આપણે ત્યાં ને ત્યાં રહીશું. સત્સંગમાં પછી 35 વર્ષ જતા રહે, 45 વર્ષ જતા રહે, સ્ટેશન નહીં બદલાય. એટલા માટે બહુ સમજીને સત્સંગ કરીએ તો બહુ મજા આવે. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ, આપણા દાદા ગુરુ કહેવાય એવા સદગુરુ રામાન સ્વામી, ઉદ્ધવનો અવતાર. શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં જે જ્ઞાન આપ્યું છે એ સંપૂર્ણ જ્ઞાનને ઉદ્ધવજી આત્મસાત કર્યું છે, સંગ્રહ કરી રાખ્યું છે. પણ ઉદ્ધવજીને કૃષ્ણ અવતારમાં ટાઈમ જ ના મળ્યો કે એ જ્ઞાનને શેર કરી શકે. વોટ્સઅપ નહોતું કે ફેસબુક નહોતું, નહીં તો એ કંઈક ટ્રાય કરત. એમને જાતે બધું કરવાનું હતું. પછી સમય સમાપ્ત થઈ ગયો. આપણે જાણીએ બદ્રિકાશ્રમની અંદર નરનામદેવની સેવામાં રહ્યા હતા. શાપ થયો અને એ ઉદ્ધવજી રામાન સ્વામી રૂપે પધાર્યા. અને પછી એ જ જ્ઞાન ગીતાનું દુનિયાને આપવા માટે બધે વિચરણ કરતા હતા. ગુજરાત આવ્યા, ચરોતર પંથમાં ફરતા હતા. એમાં એક ગામથી બીજે ગામ જતા હતા. ગામડા ગામનો રસ્તો કેળ્યો, ખેતરના શેડે શેડે ચાલ્યો જાય. સ્વામી જતા હતા, એક ખેતરના શેડે ઊભા રહી ગયા. ખેતરમાં એક જુવાન ખેડૂત કામ કરતા હતા, બળદને હાંકતા હતા, સાથી ચલાવતા હતા. એ આમ લાંબુ ખેતરની આમ ફરીને પાછા હાથી હાંકતા હાંકતા આવ્યા. એટલે સ્વામી કીધું રામ રામ. પેલા ખેડૂતે કીધું રામ રામ. સ્વામી કીધું શું નામ રાખ્યું? વોટ ઇઝ યોર ગુડ નેમ? તો કે રામભાઈ. ઓહો, ગુડ નેમ. તો રામભાઈ, હા, આ હાથી ક્યાં સુધી આંકવાનું છે હવે? અને બળદના પૂંછડા ક્યાં સુધી પકડવાના છે? ભજન ક્યારે કરશો? હે, દેવોને દુર્લભ, દેવો કરતાંય વધારે પુણ્યથી આ દેહ જે મળે છે તે પરમાત્માએ તમને કૃપા કરીને આપ્યો છે. તે શું હાથી આંકવા માટે જ આપ્યો છે? ખેતી કરવા જ માટે આપ્યો છે? અહીંયા એક વાત વચ્ચે યાદ આવી તો કહી દઉં. સ્વામી શું કહે છે? ઓનલી આ કામ માટે જ, દેહ ને દેહના કામ કરવા માટે જ આ દેહ નથી મળ્યો. ઘણું બધું બીજું પણ છે. એક મુસ્લિમ બાદશાહ હતો અને એને પોતાના અંગત સેવક તરીકે એક મિયાની જરૂર હતી. આખું શહેર મુસ્લિમ હતું. તો બધાએ ને વાત કરી, ખાસ એનું જે હોય, તો એણે તપાસ કરી તો 3 માણસો તૈયાર થયા કે અમે બાદશાહની એકદમ પર્સનલ સેવા કરીશું એમ. 3 દાઢીવાળા મી આવ્યા. બાદશાહે કીધું હું ઇન્ટરવ્યૂ લઈશ પહેલાં, પછી હું અંગત સેવક તરીકે કોને રાખવો ફાઇન્ડ આઉટ કરીશ. હવે મુસ્લિમ હતો બાદશાહ, એને લાંબી દાઢી. સામે 3 જે આવ્યા ઇન્ટરવ્યૂમાં એમને પણ દાઢી. એટલે બાદશાહે કીધું ત્રણેયને હું એક જ સાથે કોમન પ્રશ્ન કરું છું, ત્રણેય મને તમારી રીતે જવાબ આપવાનો છે. બોલો મહારાજ. બાદશાહે કીધું પહેલા માણસને, જે પહેલો ઊભો હતો, कि देख मियाँ, तेरी भी दाढ़ी है मेरी भी दाढ़ी है, अगर मान ले तेरी और मेरी दाढ़ी एक साथ जले, एक साथ सड़ गए तो तू पहला कोनी ठारे? પહેલો માણસ ઇમોશનલ થઈ ગયો કે મારું જે થવું તે થાય, મારે તો સેવા કરવાની છે, માટે પહેલાં તો બાદશાહની ઠારવી જોઈએ. એટલે ઇમોશનલ થઈને એણે આન્સર કેવો આપ્યો? મહારાજ, પહેલાં હું તમારી દાઢી ઠારી નાખું પછી મારી. બાદશાહ કે યુ ફાયર, તું ના ચાલે. બીજાને પૂછ્યું, દેખ મિયા, તારે દાઢી છે મારી દાઢી છે, તારી અને મારી દાઢી એક સાથે સળગે તું પહેલાં કોની ઠારે? પહેલો વિચાર કરે કે આન્સર જરા ચેન્જ કરવો પડશે, કારણ કે પહેલાં ફાયર કર્યો. એટલે એણે આન્સર બદલ્યો કે મહારાજ,
પહેલાં હું મારી ઠારું, પછી તમારી ઠારું. યુ આર સેલ્ફ સેન્ટર્ડ મેન. ફાયર. તું તારું જ વિચારે છે, તો સેવામાં રાખવાની જરૂર શું? સ્વાર્થી છો, એને કાઢી મૂક્યો. ત્રીજાને પૂછ્યું, દેખ મિયા, તારી દાઢી મારી દાઢી, તારી ને મારી એક દાઢી સાથે સળગે, પહેલાં કોની ઠારે? પહેલાં માણસે બહુ પ્રેક્ટિકલી વિચાર કર્યો અને પછી સરસ વિચારી કરીને આન્સર આપ્યો, જે મારા ને તમારા માટે છે. એ માણસે કીધું કે બાદશાહ, તમારી ને મારી દાઢી એક સાથે સળગે તો પહેલાં તું કોની ઠારે એમ તમે મને પૂછો છો, પણ મારે ચિંતા કરવા જેવું કાંઈ નથી. તમારી ને દાઢી મારી સાથે સળગે તોય પણ ભગવાને મને બે હાથ આપ્યા છે, એક હાથે મારી ઠારું ને એક હાથે તમારી ઠારું. એવી રીતે સદગુરુ રામાન સ્વામીએ પેલા રામભાઈને ઉપદેશ આપ્યો કે પરમાત્મા એ શરીર કેવળ હાથી આંકવા માટે, મહેનત કરવા માટે, પેટ ઉદર પૂર્તિ માટે કે શરીર કે શરીરના રિલેટિવ ફેમિલી માટે નથી આપ્યું. બે હાથ છે આપણને, બે સાઈડ છે આપણી. એક હાથે દુનિયાનું, જગતનું, ફેમિલીનું પણ કામ કરવાનું છે અને બીજા હાથે આત્માના કલ્યાણનું પણ કામ કરવાનું છે, સત્સંગ પણ કરવાનો છે. એ ઉપદેશ આપ્યો રામાન સ્વામીએ. એટલે પેલા રામભાઈ કહે છે, હાથીની જે પેલી રાશ હતી ને બળદની, છોડી દીધી અને કહે છે, તમે નહોતા મળ્યા ત્યાં સુધી ચાલો. અને બળદને પછી સરખું કરી અને ગામ તરફ વળાવી દીધા સાથી સોતા. બળદ તો ટેવાયેલા એટલે ગામ બાજુ ચાલતા થઈ ગયા અને રામભાઈ રામાન સ્વામીની પાછળ ચાલતા થઈ ગયા. એણે એમ ન કીધું કે આ મને લાગુ પડતું, આ ઉપદેશ મને લાગુ પડે છે કે આ ક્યાં સુધી, અને ખાલી આના માટે જ છે આ બધું દેહ જન્મ. એણે ગ્રહણ કર્યું અને રામાન સ્વામી એમને દીક્ષા આપી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી પ્રથમ સંત એ બન્યા જેને ભગવાન સ્વામિનારાયણ પણ મોટા ભાઈ કહેતા, અને એનું નામ છે રામદાસ સ્વામી. આખું નામ એમ કહેવાતું કે મોટા ભાઈ રામદાસ સ્વામી. રામાન સ્વામીની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણને માનતા અને મોટા ભાઈ કહેતા. બોલો. અને એમણે ત્યાર પછી જેટલા હજારો, 2-3 હજાર જે સંતો થયા એ બધાને ઉપદેશ આપી ધર્મ નિયમમાં રાખવાનું કામ એ કરતા. સામાન્ય ઘટના છે ને, એને ગ્રહણ શક્તિ કેળવી કે આ મને લાગુ પડે છે, મારા માટે કહે છે. આ જ વસ્તુ આપણને શાસ્ત્રો, સંતો બધાય કહે છે, પણ જેટલા પર્સન્ટમાં આપણે એને એક્સેપ્ટ કરીએ એટલા પર્સન્ટમાં તુરંત આપણને એનું રિઝલ્ટ મળે. એટલા માટે આ મોંઘો મનુષ્ય દેહ છે અને આ સંપ્રદાય સમર્પણનો છે. ગઢપુરની અંદર બધાએ આજુબાજુના ગામડાના દરબારો આવ્યા અને સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી કે અમારે સત્સંગ ગ્રહણ કરવો છે, સત્સંગી થવું છે, તમારા ભક્ત થવું છે, પણ અમારે ગુરુ કોને કરવા? તો શ્રીજી મહારાજ કીધું 3000 સાધુ અહીં બેઠા છે. એ વખતે 3000 સાધુ હતા, હિસ્ટ્રીમાં લખ્યું છે. શ્રીજી મહારાજ કે જો મોટા મોટા નાના બધી કેવા ઉંમર વાઇઝ બધા સંતો બેઠા છે, વેશભૂજા એક સરખી છે, બધાય અમારી મૂર્તિના ચાહક છે. તમે કોઈ પણને પસંદ કરો, એને ગુરુ ધારો, એ તમને કંઠી પહેરાવે, પછી અમારું ભજન કરો નિયમ 5 વર્તમાન પાડીને, તમે સત્સંગી થઈ ગયા. બહુ નાની એવી પ્રોસેસ છે. તો એ બધાએ આમ તો દરબારો હંમેશા ડાયરાના જીવ હોય. ડાયરાના એટલે લાઈક મીટિંગ, દીવાનખાનામાં દરબારખાનું હોય, એમાં બધા બેસે, કહુંબા પાણી થાય, એક ઓલાના વખાણ કરે, ઓલાના વખાણ કરે, ઓલાના વખાણ કરે, તો એકાબીજાને વખાણ બહુ ગમે અને દરબારો ફૂલાય. હા, એવા જીવ. એટલે એને એમ થયું કે મોટા કોઈ સાધુ મળે ને, આપણે મોટા, એ મોટા, તો તુરંત કંઈક પ્રભાવ પડે કે આપણા ગુરુ મોટા છે એમ. એટલે કહે છે કે પ્રભુ આમાં અમને ખબર નહીં મોટા કોણ છે તો બધાય ઘણા બધા, પણ આમાંથી સૌથી મોટા હોય ને એને અમારે ગુરુ કરવા છે. શ્રી મહારાજ કે સૌથી મોટા જે હોય એને તમારે ગુરુ કરવા હોય તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના રૂલ્સ પ્રમાણે મોટો કોણ એ અમે તમને બતાવીએ અને એને તમે ગુરુ કરો. તો કે બરાબર, ચાલો તમારી સાથે. હવે બધા સાધુ ત્યાં બેઠા છે તો ક્યાં જવાનું?
પણ ભગવાન કે ચાલો અમારી સાથે. શ્રીજી મહારાજ સભામાંથી ઊભા થયા એટલે બધા સાધુ ઊભા થયા, બધા ભક્તો ઊભા થયા. શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારગઢમાંથી બહાર બજારની અંદર ચાલવા લાગ્યા, બધી સભા પાછળ. બધા વિચાર કરે ક્યાં લઈ જાય છે, કોને બતાવવા લઈ જાય છે, બધા તો અહીં હાજર છે, સૌથી મોટા બધી છે ક્યાં બીજે. અને એ ઉન્મત ગંગા નદી જે છે, રિવર કહેલો નદી, એ નદીના કાંઠે શ્રીજી મહારાજ જેને ઊભા રહ્યા, બધા સંતો ભક્તો પાછળથી આવીને ઊભા રહ્યા. ત્યારે નદીની અંદર, નદીના કોતરમાં પગે તાપડા બાંધેલા, હાથમાં ઘણ, અને મંદિરનું કામ ચાલુ હતું ગરપુરની અંદર. એ મંદિરની અંદર જે પથ્થર જોઈતા હતા એને નદીમાંથી પથ્થર તોડી તોડીને કાંઠે મૂકતા હતા. એવા સિદ્ધાનંદ સ્વામી સેવા કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનને સિદ્ધાનંદ સ્વામી જોઈ ગયા એટલે કામ પડતું મૂકીને એકદમ દોડીને આવ્યા અને મળ્યા ત્યાં દંડવત કરવા. શ્રીજી મહારાજે ઊભા કરીને બસમાં લીધા અને એમનો હાથ પકડીને બધાય દરબારોને કીધું, અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સેવા કરે એ સૌથી મોટો, આ સેવા કરે છે માટે આ સૌથી મોટા સંત, આને ગુરુ કરો. હું એ કહેવા માગું છું, સમર્પણનો સત્સંગ છે. અને જ્યારે દિનકર બાપુએ આપણા માટે આટલું સમર્પણ કર્યું હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ઓળખવા, એમને પામવા, અને આ છેલ્લો જન્મ કરીને ફાઇનલ મેચ જીતી જેવી, હે ત્યારે કપ મળે દુનિયામાં, ત્યારે વાહ થાય, શ્રીજીના દરબારમાં ત્યારે વેલકમ થાય આપણા માટે. એમ જ એટલી આડત રાખીશું તો કદાચ બીજી વાર ક્વોલિફાય કરવું પડશે. તો એના માટે સત્સંગમાં સેવા કરે એ સૌથી મોટા. પૂજ્ય દિનકર બાપુની જે સેવા છે આપણા સૌને માટે, આખો દિવસ એમના ફેમિલી માટે નહીં, એમના ધંધા માટે નહીં, આપણા કલ્યાણ માટે ફોન કરવા, કથા વાર્તા, નાના મોટાને જેવી જરૂરિયાત, જેવો ઉપદેશ આપવો, જેવી મદદ કરવી, જેવી સલાહ આપવી, સતત જેટલું બને એટલું શરીરથી, ફોનથી, સભાનું આયોજન કરીને નાના મોટા દીકરાઓને પણ કઈ રીતે મહિમા વધે એવી જે પ્રવૃત્તિ છે આ આપણા સત્સંગમાં, એના માટે જેટલો યશ આપીએ એટલો ઓછો એમને. પૂજ્ય મારા ગુરુ વાસુદેવ સ્વામીને હું પ્રાર્થના કરું કે શ્રીજી મહારાજનો ખૂબ મહિમા વધે, સત્સંગનો આપણને મહિમા વધે, અને આપણે સત્સંગમાં જરા સ્થિર મજબૂત બનીએ. કે ગમે તેવું અમેરિકાના વિલાસી જીવનના વાવાઝોડા આવે તોય પણ ભગવાનના ચરણ કેટલા ઊંડા છે, ગીતામાં લખ્યું છે પદ પાતાળ, પાતાળ સુધી ભગવાનના ચરણ ઊંડા છે. શીશ અજધામમાં, બ્રહ્મલોક સુધી ભગવાનની ઊંચાઈ છે. જ્યારે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું વામન ભગવાને ત્યારનું વર્ણન છે. તો જે પાતાળ સુધી ખીલો ધરબાયેલો હોય એ ખીલાની હારે આપણા જીવને, આપણા મનને એ ભગવાનના ચરણની હારે બાંધી દઈએ, એ ખીલો ખેંચાય ક્યારે? તો ભગવાન એના ચરણ કહેતા સત્સંગ પાતાળ સુધી ધરબાયેલો છે અને એની હારે આપણે જીવને વળગાડવાનું છે, જોડવાનો છે. અને એ છોડાવી ન દઈએ, ગાંઠ આપણે ખોલી ના નાખીએ, એટલી સમજણ આપણામાં બળવત્તર વધે એવા રૂડા આશીર્વાદ આપે પૂજ્ય વાસુદેવ સ્વામી.